ચાલો આજે આપણે એક એવી વાર્તાના ઊંડાણમાં ઉતરીએ જે આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળી છે. આદમ એડનનો પેલો સુંદર બગીચો અને ત્યાં રહેલા બે ખાસ વૃક્ષો. એક જીવનનું વૃક્ષ જેનું ફળ ખાવાથી અમરત્વ મળે અને બીજું સારા નરસાના જ્ઞાનનું વૃક્ષ જેનું ફળ ખાવાની સખત મનાઈ હતી. હવે અહીં એક મોટો સવાલ એ થાય છે કે જો બધું એટલું સંપૂર્ણ હતું તો પછી ઈશ્વરે ત્યાં એવી જોખમી અને પ્રતિબંધિત વસ્તુ મૂકી જ શા માટે? અને આ જ સવાલ આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે. આપણે આજે જે લખાણ પર વાત કરવાના છીએ તે આ જાણીતી વાર્તાને એક બિલકુલ અલગ જ દૃષ્ટિકોણથી જુએ છે. આપણો હેતુ કોઈ એક માન્યતાને સાબિત કરવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ સ્ત્રોત, પાપ, મુક્ત ઈચ્છા અને ખાસ કરીને પેલું પ્રતિબંધિત ફળ એના અસલી હેતુ વિશે શું કહે છે. આ લખાણ મુજબ આ માત્ર એક ભૂલની વાર્તા નથી, પણ માનવ સ્વભાવ અને મુક્તિના માળખાને સમજવાની એક ચાવી છે. બરાબર. અને શરૂઆત જ એક મોટા આંચકા સાથે થાય છે નહીં? મોટાભાગના લોકો માને છે કે આદમ અને હવ્વાને બગીચામાંથી કાઢી મૂક્યા એ ઈશ્વરની સૌથી મોટી સજા હતી. એક ભૂલ કરી અને સ્વર્ગ જેવી જગ્યા ગુમાવી દીધી. પણ આ સ્ત્રોત કહે છે કે આપણે આખી વાત જ ખોટી રીતે સમજી રહ્યા છીએ કે હકીકતમાં એ સજા નહોતી પણ દયા હતી. આ વિચારથી તો આખી વાત જ ફરી જાય છે. આવું કેવી રીતે? આ સમજવા માટે આપણે એ વિચારવું પડે કે જો તેમને બહાર ન કાઢવામાં આવ્યા હોત તો શું થાત? તેમણે જ્ઞાનના વૃક્ષનું ફળ તો ખાઈ લીધું હતું. હા, એટલે તેઓ પાપની અવસ્થામાં આવી ગયા હતા. બરાબર. હવે કલ્પના કરો કે એ જ પાપી અવસ્થામાં તેઓ જીવનના વૃક્ષનું ફળ પણ ખાઈ લે તો શું થાય? તો તેઓ પાપી અવસ્થામાં જ અમર બની જાય. બિલકુલ. એનો અર્થ એ કે દુષ્ટતા, શરમ, ઈશ્વરથી વિમુખતા આ બધું કાયમ માટે સ્થાપિત થઈ જાય. એમાંથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો જ ન બચે. એટલે કે પાપને હંમેશ માટે જીવંત રહેવાથી રોકવા માટે આ પગલું જરૂરી હતું. આ તો દયા જેવું લાગે છે, સજા જેવું નહીં. જાણે કોઈ ડોક્ટર દર્દીને એવી દવા ખાતા રોકે જે તેની બીમારીને કાયમી બનાવી દે. એકદમ સાચું. આ સ્ત્રોત મુજબ હકાલપટ્ટી એ સજા કરતાં વધુ એક કહી શકાય કે નિવારક પગલું હતું. એક પ્રકારની કરુણા હતી. ઈશ્વરે તેમને એક એવી ભયાનક સ્થિતિમાં ફસાઈ જવાથી બચાવ્યા જ્યાં સુધારાની કોઈ શક્યતા જ ન રહે. અને આ જ સંદર્ભમાં પેલી કરૂબ દેવદૂતો અને સળગતી તલવારની વાત વધુ અર્થપૂર્ણ બને છે. હા, એ વાત પર આવીએ. સામાન્ય રીતે આપણે એમને માત્ર દરવાજાના રક્ષક તરીકે જ જોઈએ છીએ, પણ આ સ્ત્રોત તેને કોઈ ઊંડા પ્રતીક સાથે જોડે છે, ખરું ને? હા, તે એડનના બગીચાની તુલના પવિત્ર મંડપના મહાપવિત્ર સ્થાન સાથે કરે છે. એટલે કે મંદિરનો એ સૌથી પવિત્ર અંદરનો ભાગ, જ્યાં ઈશ્વરની હાજરી બિરાજમાન હોવાનું મનાતું હતું. જે રીતે ત્યાં કરારકોશ પર કરૂબ દેવદૂતો હતા, તે જ રીતે અહીં જીવનના વૃક્ષનું રક્ષણ કરતા હતા. મતલબ કે એડનનો બગીચો માત્ર એક સુંદર જગ્યા નહોતી, પણ એ જગ્યા હતી જ્યાં મનુષ્ય ઈશ્વરની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં રહેતો હતો. એકદમ. એટલે પેલી સળગતી તલવારવાળા દેવદૂત માત્ર ચોકીદાર નહોતા, પણ એક પ્રતીક હતા કે માણસ હવે ઈશ્વરની પવિત્ર હાજરીથી કેટલો દૂર થઈ ગયો છે. જાણે કે મંદિરના સૌથી પવિત્ર સ્થાનનો દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો હોય. બરાબર. આજ્ઞા તોડવાનો અર્થ માત્ર એક નિયમ તોડવો નહોતો, પણ એ પવિત્ર સંબંધ તોડવો હતો. એ એક આધ્યાત્મિક દેશનિકાલ હતો. ભૌતિક રીતે બગીચાની બહાર, પણ આધ્યાત્મિક રીતે ઈશ્વરની નિકટતામાંથી બહાર. સાચી વાત છે. એટલે બગીચામાંથી બહાર કાઢવાનો નિર્ણય પણ એક રક્ષણાત્મક પગલું હતું, પણ આ બધું થયું એક આજ્ઞા તોડવાને કારણે. મને લાગે છે કે હવે એ સમજવું જરૂરી છે કે આ સ્ત્રોત એ આજ્ઞાને પોતે કઈ રીતે જુએ છે, કારણ કે એમાં પણ એક ઊંડું રહસ્ય છે. સ્ત્રોત કહે છે કે એક જ નિયમ બે અલગ અલગ લોકો માટે બે જુદી જુદી વસ્તુઓ બની શકે છે. આ કેવી રીતે શક્ય છે? અહીંયા જ આ લખાણનું હાર્દ છે. એ મુજબ આજ્ઞા પોતે તટસ્થ હતી. જે વ્યક્તિ પ્રેમ અને વિશ્વાસથી ઈશ્વર સાથે જોડાયેલી છે તેના માટે એ જ આજ્ઞા જીવનનું વૃક્ષ છે. એટલે કે આજ્ઞાનું પાલન કરવું એ કોઈ બોજ નથી. ના, પણ પ્રેમના સંબંધનું સ્વાભાવિક પરિણામ છે જે અનંત જીવન તરફ દોરી જાય છે. પરંતુ
જે વ્યક્તિ અવિશ્વાસ અને આજ્ઞાભંગનો માર્ગ પસંદ કરે છે તેના માટે એ જ આજ્ઞા સારા નરસાના જ્ઞાનનું વૃક્ષ બની જાય છે. એટલે કે ન્યાય અને મૃત્યુનું સાધન. બરાબર. આ વાતને કોઈ સરળ ઉદાહરણથી સમજાવી શકો? આ જે આજ્ઞાનું બેવડું સ્વરૂપ છે તે જીવન પણ આપે અને મૃત્યુ પણ. ચોક્કસ. એમ સમજો કે ટ્રાફિક લાઇટ. ટ્રાફિક લાઇટ. હા, જે ડ્રાઈવર કાયદાનું પાલન કરે છે તેના માટે લાલ લાઇટ એ જીવનનું રક્ષણ કરનારું સાધન છે, અકસ્માત રોકે છે. બરાબર. પણ જે વ્યક્તિ બેદરકાર છે અને લાલ લાઇટ તોડીને આગળ વધે છે તેના માટે એ જ લાલ લાઇટ અકસ્માત, દંડ અને કદાચ મૃત્યુનું કારણ બની શકે. બરાબર. નિયમ એ જ છે, પણ વ્યક્તિની પસંદગી અને હેતુ તેના પરિણામને નક્કી કરે છે. વાહ, આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. તો એનો અર્થ એ થયો કે ફળમાં પોતે કોઈ જાદુઈ કે ખરાબ શક્તિ નહોતી. બિલકુલ નહીં. બધો આધાર પસંદગી પર હતો. વૃક્ષો પોતે માત્ર પ્રતીક હતા. ચોક્કસ. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે સમસ્યા ફળમાં નહીં પણ ખાનાર વ્યક્તિના હૃદયમાં હતી. ફળ ખાવાની ક્રિયા તો માત્ર આંતરિક સ્થિતિનું બાહ્ય પ્રદર્શન હતું. સ્ત્રોત તો એવો દાવો પણ કરે છે કે આદમ પહેલેથી જ ફળ ખાતા પહેલા જ ઈશ્વર કરતાં હવાને વધુ પ્રેમ કરતો હતો. ઓહ! જ્યારે હવાએ તેને ફળ આપ્યું ત્યારે તેણે ઈશ્વરની આજ્ઞાને બદલે હવા પ્રત્યેના પ્રેમને પ્રાધાન્ય આપ્યું. તેનો હૃદયનો ઝુકાવ પહેલેથી જ ખોટી દિશામાં હતો. અને પરિસ્થિતિએ ફક્ત આ છુપાયેલી વાસ્તવિકતાને બહાર લાવી. બરાબર. પણ એક મિનિટ, એ વાત મને કંઈ ગળે નથી ઉતરતી. જો ઈશ્વર જાણતા હતા કે આદમનું હૃદય ખામીયુક્ત છે અને તેનો ઝુકાવ ખોટી દિશામાં જઈ શકે છે, તો પછી તેની સામે આવું ફળ મૂકવું એ તેને જાણી જોઈને નિષ્ફળતા માટે તૈયાર કરવા જેવું નથી. આ તો એક પ્રકારનો અન્યાય લાગે છે. આ એક ખૂબ જ તાર્કિક પ્રશ્ન છે અને અહીંયા જ આપણી સમજને પડકાર મળે છે. સ્ત્રોત દલીલ કરે છે કે જ્ઞાનના વૃક્ષ વિના આદમ ક્યારેય પોતાની ખામીયુક્ત સ્થિતિને ઓળખી શક્યો ન હોત. એટલે તે કદાચ હંમેશા એ બ્રહ્મમાં જીવતો હોત કે તે સંપૂર્ણ છે. તેને એ ખબર જ ન પડત કે તેના હૃદયમાં ઈશ્વર સિવાય બીજી કોઈ વસ્તુ માટે વધુ પ્રેમ છે. તેને પોતાની આધ્યાત્મિક મૃત્યુની સ્થિતિ કે એક ઉદ્ધારકની જરૂરિયાતનો અહેસાસ જ ન થયો હોત. તો તે એક નિદાનનું સાધન હતું, જેમ ડોક્ટર કોઈ રોગને ઓળખવા માટે MRI કે બ્લડ ટેસ્ટ કરે છે તેમ. બરાબર. ટેસ્ટ રોગ પેદા નથી કરતો, પણ શરીરમાં છુપાયેલા રોગને બહાર લાવે છે. એકદમ સાચો શબ્દ વાપર્યો તમે. નિદાન. પ્રતિબંધિત ફળે એક દર્પણ તરીકે કામ કર્યું, જેણે તેની આંતરિક વાસ્તવિકતાનું પ્રતિબિંબ બતાવ્યું. આ લખાણમાં એક ચોંકાવનારું વાક્ય છે. મૃત્યુ પામેલા લોકો જ જ્ઞાનના વૃક્ષનું ફળ ખાય છે. શું? મૃત્યુ પામેલા લોકો જ ખાય છે? હા. આનો અર્થ એ છે કે ફળ ખાવાની ક્રિયા તેમને મારતી નથી. તે ફક્ત એ સાબિત કરે છે કે તેઓ આધ્યાત્મિક રીતે પહેલાથી જ મૃત્યુ પામેલા હતા. આધ્યાત્મિક રીતે મૃત્યુ પામેલા. આનો વ્યવહારુ અર્થ શું થાય? આ સ્ત્રોત મુજબ તેનો અર્થ છે ઈશ્વર સાથેના સંબંધનો વિચ્છેદ. ઈશ્વરને જીવનનો સ્ત્રોત માનવામાં આવે છે. જેમ કોઈ ઉપકરણને પાવર સોર્સથી અલગ કરીએ તો તે ડેડ થઈ જાય છે, એવું કંઈક. બરાબર. એ જ. ઈશ્વરથી વિમુખ થવું એ જ આધ્યાત્મિક મૃત્યુ છે. તેમણે પોતાની જાતને જ સારા ખરાબનો નિર્ણાયક માની લીધી હતી. અને આ સમજણ કે હું બીમાર છું અથવા હું તૂટેલો છું એ જ સાજા થવા તરફનું પહેલું પગલું છે. તો આદમને પોતાની સ્થિતિનું ભાન થાય છે. દર્પણમાં તેણે પોતાનું સાચું સ્વરૂપ જોઈ લીધું. હવે શું? તે જીવનના વૃક્ષ સુધી પાછો કેવી રીતે પહોંચી શકે? તેના માટે તો દરવાજા બંધ છે, પેલી તલવાર રસ્તો રોકીને ઊભી છે. અને અહીં સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે મનુષ્ય પોતાની મેળે આ સિદ્ધ કરી શકતો નથી. તેના બધા પ્રયત્નો નકામા છે. ઈશ્વરે જ તેની શરૂઆત કરવી પડે. અને અહીં મુક્ત ઈચ્છાનો ખ્યાલ બહુ મહત્વનો બને છે. કારણ કે ઈશ્વરે મનુષ્યને રોબોટ નથી બનાવ્યો. બરાબર. તેને પસંદગીની સ્વતંત્રતા આપી છે. આથી તે બળજબરીથી કોઈને પાછા નથી લાવતા, પરંતુ પ્રેમ દ્વારા સમજાવે છે, આમંત્રણ આપે છે. અને આ પ્રેમનું અંતિમ અને સૌથી મોટું પ્રદર્શન એટલે ક્રૂસ. એક મિનિટ. એટલે આ સ્ત્રોત ક્રૂસને જીવનના વૃક્ષ સાથે જોડે છે? હા, અને આ જ આખા વિશ્લેષણનો સૌથી શક્તિશાળી મુદ્દો છે. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે ક્રૂસ જ સાચું જીવનનું વૃક્ષ છે. જે વૃક્ષ પર મૃત્યુ થયો.
તે જ જીવનનો સ્ત્રોત બન્યો. બરાબર. જે રીતે આદમે એક વૃક્ષ પાસે આજ્ઞાભંગ કર્યો હતો, તે જ રીતે ઈસુએ એક વૃક્ષ એટલે કે ક્રૂસ પર સંપૂર્ણ આજ્ઞાપાલન બતાવ્યું. તે જીવનના વૃક્ષ સુધી પહોંચવાનો નવો અને એકમાત્ર રસ્તો બન્યો. ઓહ, તો આ રીતે બધું જોડાય છે. એટલે કે જીવનનું વૃક્ષ જે બગીચામાં હતું તે તો માત્ર એક પડછાયો હતો. હા, અસલી જીવનનું વૃક્ષ તો ક્રૂસ છે, જે મૃત્યુ દ્વારા જીવન આપે છે. આ તો આખી વાર્તાનો ક્લાઇમેક્સ છે. પણ હજી એક પ્રશ્ન બાકી છે. બગીચામાંથી કાઢી મૂક્યા પછી આદમે જે દુઃખ અને પીડા સહન કરી, શું તે પણ યોજનાનો ભાગ હતો? લખાણ મુજબ એ પણ જરૂરી હતું. તમે જ વિચારો, જો આદમને બગીચાની બહાર પણ એડેન જેવો જ આરામ મળ્યો હોત, તો શું તેને ક્યારેય પસ્તાવો થાત? ના, કદાચ નહીં. તેને ક્યારેય એ વાતનું ભાન થાત કે તેણે શું ગુમાવ્યું છે? કષ્ટો અને પીડા જ વ્યક્તિને પાપના દુઃખનો અને તેના પરિણામોનો અહેસાસ કરાવે છે. એડનમાંથી હકાલપટ્ટી એ માત્ર સજા નહોતી, પરંતુ ઈશ્વર તરફ પાછા ફરવાની યાત્રાનો એક ભાગ હતી. એક એવી યાત્રા જે પીડા, પસ્તાવા અને અંતે ક્રૂસમાંથી પસાર થાય છે. હા, તે જે ગુમાવ્યું હતું તેનું સાચું મૂલ્ય શીખવે છે. તો આજના વિશ્લેષણનો સારે છે કે આ વાર્તાની સૌથી પ્રખ્યાત ભૂલ વાસ્તવમાં એક મોટી યોજનાનો આવશ્યક ભાગ હતી. એક રીતે જોઈએ તો હા. આ પતન કોઈ અકસ્માત નહોતું, પરંતુ પ્રેમ, પસંદગી અને મુક્તિ વિશેના ગહન સત્યને ઉજાગર કરવા માટેનું એક જરૂરી પગલું હતું. બરાબર. પ્રતિબંધિત ફળ એક ઝાડ નહોતું, પણ એક અરીસો હતો. બગીચામાંથી અકાલપટ્ટી સજા નહોતી, પણ દયા હતી. અને જીવનના વૃક્ષનો સાચો માર્ગ એ ક્રૂસ દ્વારા ખુલે છે. આ તો આખી વાર્તાને એક નવા જ પ્રકાશમાં રજૂ કરે છે. અને અંતે આ વિશ્લેષણ એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે, જે આ પ્રાચીન વાર્તાને આપણા અંગત જીવન સાથે જોડે છે. સ્ત્રોત જ્ઞાનના વૃક્ષને મૃત્યુના કારણ તરીકે નહીં, પરંતુ મૃત્યુની સ્થિતિ દર્શાવતા એક સંકેત, એક નિદાન તરીકે રજૂ કરે છે. આ તર્ક મુજબ શું એવું બની શકે કે જેને આપણે આપણી સૌથી મોટી નિષ્ફળતાઓ કે ભૂલો માનીએ છીએ, તે વાસ્તવમાં આપણને આપણી સાચી જરૂરિયાત બતાવનારા દર્પણ હોય? કદાચ એ નિષ્ફળતાઓ જ આપણને એ સમજવા માટે મજબૂર કરે છે કે આપણે એકલા પૂરતા નથી અને આપણને મદદની જરૂર છે. બિલકુલ. લખાણ સૂચવે છે કે આપણી પોતાની નબળાઈઓ અને તૂટેલી અવસ્થાનો સામનો કર્યા વિના આપણે ક્યારેય સંપૂર્ણ થવાના મૂલ્યને સાચા અર્થમાં સમજી શકતા નથી. આના પર મનન કરવા જેવું છે.